જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ ગયો છે। જામનગર જિલ્લાના જોડિયા પંચાયતમાં આવેલા લીંબુડા ગામે શિયાળા દરમિયાન ધુમ્મસ અને ફૂગ આવવાના કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી કરીને કાઢી રહ્યા છે। વાતાવરણમાં ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ થતા ઉભા પાકને નુકસાની થઈ છે। જીરામાં પાકવાના સમયે જ સુકારો આવી જતા આ પાક નિષ્ફળ ગયો છે। આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણે પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે। જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે। અમે શિયાળુ પીટમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે। શિયાળુ પૂરું થવાની આરે છે ત્યારે જીરાનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખેતરોની અંદર જે જીરાનો પાક છે એ જીરાનો પાક સાવ સુકાઈ ગયો છે અને જે પાક છે તે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો આ પાકને કાઢી રહ્યા છે, લણણી કરી રહ્યા છે, કારણ કે જે જીરાનો પાક થવો જોઈએ આ પાક થયો નથી અને જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની અંદર ખેડૂતો છે એ પાક કાઢી રહ્યા છે। ઉતાર આવવાના કારણે અને ઝાકર અને ધુમ્મર વધારે આવી, ધુમ્મસ એના કારણે જીરાને નુકસાની ઘણી આવી છે અને ઊભો જીરા એમનેમ જ ઉતરી ગયા, ઉતાર આવી ગયો અને કારિયાને એવા ફરિયાદ આવી એટલે જીરામાં રોગ આવવાના કારણે જીરું નાશ પામી ગયું। શિયાળુ પાકમાં જે જીરું વાવ્યું હતું એ જીરાનો પાક સાવ નિષ્ફળ જતા હવે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો મામલો, જે મામલે પુરવઠાધિકારી દ્વારા ગોડાઉન મેનેજરને લેખિતમાં જથ્થો બદલવા પત્ર લખીને સૂચન કરાયું હતું। ચણાનો જથ્થો ખરાબ આવ્યો હોવાનો નડિયાદ, માતર, મહેમદાબાદ અને નડિયાદ શહેરના મામલતદારના પત્રને સંબોધીને પત્ર લખ્યો હતો, પરંતુ પત્ર લખ્યો હોવા છતાં ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો બદલી આપવામાં નહોતો આવ્યો। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું ત્યારે જથ્થો ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો પુરવઠા વિભાગ અધિકારી દ્વારા 12 તારીખે પત્ર લખવામાં આવ્યો તો પછી જથ્થો કેમ બદલવામાં ન આવ્યો? આ જથ્થો આપનારા એજન્સી સામે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં કેમ ન આવ્યા? અંદાજિત 20,000 કિલોથી વધુ ચણાનો જથ્થો જીવાતવાળો અને અખાદ્ય હોય તો તેનું સેમ્પલ કેવી રીતે પાસ થયું તે મોટો સવાલ। અંડર વોટર આર્કિયોલોજીકલ રિસર્ચની શરૂઆત કરવામાં આવી છે। ભારતીય પુરાતત્વ વિભાગની 5 સભ્યોની એક ટીમ દ્વારા રિસર્ચ શરૂ કરાયું છે। તો પ્રોફેસર આલોક ત્રિપાઠીની અધ્યક્ષતામાં ટીમે સંશોધન શરૂ કર્યું છે। આ ટીમમાં ખાસ વાત એ છે કે પહેલી વખત 3 મહિલા પુરાતત્વવિદ શામેલ છે। પુરાતત્વવિદ પાણીની અંદર રહેલા સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને રક્ષણ માટે સંશોધન કરશે। આ માટે ભારતીય નૌકાદળ અને અન્ય સરકારી સંસ્થાઓ પણ સહકાર આપી રહ્યા છે। द्वारिका में अंडर वाटर आर्कियोलॉजिकल रिसर्च शुरू की गई है। इसमें हमारी 3 पुरातत्वविद महिलाएं हैं जिन्होंने पहली बार जो है पुरातत्वविद महिलाओं ने यहाँ पे डाइविंग की है। इतिहास के जो मिसिंग लिंक्स हैं उनको ढूंढने का प्रयास करेंगे, जिससे हम अपने इतिहास की समग्र जानकारी प्राप्त कर सकें। तो રાજકોટના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા અંગે મોટા ખુલાસા થયા છે। ચંદ્રેશે ગઈકાલે લીધી હતી હોસ્પિટલની મુલાકાત। આનંદ બંગલા ચોકમાં રઘુવીર હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બપોરે 3:31 કલાકે આવીને રાત્રે 9 વાગે લીધી હતી રજા। આયોજક ચંદ્રેશના હોસ્પિટલના એન્ટ્રીના સીસીટીવી સામે આવ્યા છે। રઘુવીર હોસ્પિટલે પણ પોલીસને આ અંગે જાણ કરી છે। તો રાજકોટની સામાજિક સંસ્થાઓ આવી વારે। સામાજિક સંસ્થાઓએ 9 દંપતીને કરિયાવર આપ્યું। બોલબાલા ટ્રસ્ટ દ્વારા જમણવારની વ્યવસ્થા કરી હતી। આખરે રાજકોટ પોલીસ વરવધુની વારે આવી છે। પોલીસે સમૂહ લગ્નના આયોજક બનીને લગ્ન કરાવ્યા। ન્યૂઝ 18 પર ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારનું મોટું નિવેદન। સમૂહ લગ્નના ફરાર આયોજકો સામે ગુનો દાખલ થશે। પોલીસે સમૂહ લગ્નમાં
વર કન્યાના લગ્ન કરાવ્યા. હાલમાં 3 નવદંપતીના લગ્નની પોલીસ કરાવી રહી છે વિધિ. તો કેટલાક વરવધુ સમૂહ લગ્નનું સ્થળ છોડીને જતા રહ્યા હતા. સમૂહ લગ્નમાં જોડા ભેગા થયા પણ આયોજકો ન આવતા હોબાળો થયો હતો. સમૂહ લગ્નમાં આયોજકો જ ન આવતા હોબાળો થયો હતો. રાજકોટમાં યોજાવાનો હતો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન. આયોજકો ન આવતા સમૂહ લગ્નમાં હોબાળો થયો હતો. થાય છે સારું કર્યું પાછા લગ્ન શરૂ કરવામાં બહુ PSI ને ધન્યવાદ. પોલીસની પણ રાજકોટમાં સારી કામગીરી અહીંયા દેખાય છે. અમે પણ અમારી રીતે મદદ કરી આવી પહોંચી ગયા છીએ, પણ જે આયોજકો હતા એ લોકોએ બહુ ખરાબ કામ કર્યું છે. રાજકોટને બદનામ કરવાનું કામ કર્યું છે. એને છોડવા ન જોઈએ. પોલીસ આની સામે કાર્યવાહી કડક કરે એવી પોલીસને પણ માંગણી કરી છે. હવે તો એમ થાય કે ખુશ થઈ ગયા છે કે આ પાછું બધું કરાવે છે. નકર તો અમારે આ બધા પૈસા માથે પડ્યા, આ ખર્ચો માથે પડ્યો, લઈને એ લોકો તો ભાગી ગયા. સમૂહ લગ્નના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર નાસી ગયેલા હતા અને પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધેલ છે, જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ફરીથી આ સમૂહ લગ્ન શાંતિથી પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ જવાબદારી લેવામાં આવેલી છે. કોકનું ઘર બંધાતું હોય તો એ ઉજળે નહીં એટલા માટે અને મેં તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા જાણીતા વેચાણવાળા હતા દુકાનવાળા એટલાને ફોન કરી અને 4 વસ્તુ અત્યારે મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ. તો 4 વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલું ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઈટ થી ચૂલો આપણે પહોંચાડી દઈ, બીજું કુકર પહોંચાડી દીધું, ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું, ચોથું બ્લેન્ડર ભેગું કર્યું. છતાંય હજી અહીંયા મેં આયોજકો આજે અત્યારે પોલીસને સંભાળે છે એમને કીધું કે હજી કાંઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ પણ આપણે દેવા માટે તૈયાર છીએ. કહેવાય છે કે ગણેશના કામ ગણેશ ઉકેલે. આયોજકો ભલે ફરાર થઈ ગયા પરંતુ પોલીસ દ્વારા અત્યારે જે છે અહીંયા લગ્નની વિધિ શરૂ કરાવવામાં આવી છે. અત્યારે અહીંયા એસીપી સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે પણ પહોંચ્યા છે. ખાસ કરીને જે રીતના અહીંયા સમૂહ લગ્ન છે તે ક્યાંક ફરી જે યુગલો અત્યારે છે તેમના કરવામાં આવી રહ્યા છે. હું આપને આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અહીંયા જે છે ફરી એક વખત ક્યાંક સમૂહ લગ્ન જે શરૂ થઈ રહ્યા છે. આયોજકો ફરાર છે. જોકે અત્યારે અહીંયા વર કન્યા છે તે એકબીજાને જે છે એ હારમેળા પહેરાવી રહી છે અને ફરી એક વખત અહીંયા ક્યાંક સમૂહ લગ્ન શરૂ થયા છે. જોકે જે ખુશી હતી, જે ઉમંગ હતો, ઉમંગ જે કપલમાં જે ઉમંગ હતો તે ઉમંગની ક્યાંક ખામી જોવા મળી રહી છે. ચોક્કસથી અત્યારે અહીંયા જે આયોજકો છે તે ફરાર છે. જોકે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આગળ આવ્યા છે અને હવે આ સમૂહ લગ્ન છે તે ફરી જે છે એ શરૂ કરવામાં આવી રહ્યા છે. અત્યારે જે રીતના અહીંયા જે છે એ સમૂહ લગ્નમાં ફરી શરૂ થઈ છે. પોલીસ આવી છે, પોલીસ દ્વારા આ વિધિ શરૂ કરવામાં આવી છે અને અત્યારે લગ્ન વિધિ છે તે ક્યાંક ફરી શરૂ જોવા મળી રહી છે.